જિલ્લામાં મહી નદીમાં ગેરકાયદેસર રીતે ખનનનો કાળો ધંધો વર્ષોથી બેફામ રીતે ચાલી રહ્યો છે. રેડ પડે છે, કાર્યવાહી થાય છે, પરંતુ સ્થિતિ યથાસ્થિતિમાં રહે છે, એટલે કે જેમ હતું તેમનું તેમ જ રહે છે. આણંદ જિલ્લાના અનેક વિસ્તારોમાં અડીને વહેતી મહી નદી આજે રેત માફિયાઓ માટે સોનાની ખાણ બની ગઈ છે. 24 કલાક અંધાધૂંધી ખનન ચાલુ રહ્યું છે. નદીના પટમાં મોટી નાવડીઓ, ઓવરલોડ ડમ્પરો અને ભારે મશીનો ગર્જના કરે છે. છતાં જવાબદાર વિભાગોની આંખો પર જાણે કે અંધારાપટ છવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જ્યારે જિલ્લા વહીવટીતંત્ર અથવા ખાણ ખનીજ વિભાગ રેડ પાડે છે ત્યારે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી થાય છે. નાના મોટા એકાદ સાધનો ડિટેન કરવાય, કાગળ પર નોંધ નોંધાય અને થોડા દિવસો પછી ફરીથી યથાવત બધું જ જોવા મળે છે. ખાનપુર વિસ્તારમાં કેટલાક ચોક્કસ નામો વર્ષોથી ચર્ચામાં છે, છતાં સખત કાર્યવાહી કેમ થતી નથી? શું રેડ પહેલા જ માફિયાઓ સુધી માહિતી પહોંચી જાય છે? શું સિસ્ટમની અંદરથી જ કોઈ હાથ માફિયાઓને બચાવી રહ્યો છે? સ્થાનિકો વારંવાર વિડીયો બનાવીને પુરાવા રજૂ કરે છે, મીડિયા દ્વારા મુદ્દા ઉઠાવવામાં આવે છે, ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે, છતાં કોઈ કડક કાયમી પગલાં લેવાતા જ નથી અને દેખાતા પણ નથી. વર્ષોથી યથાસ્થિતિ જોવા મળી છે. પ્રશ્ન એ છે કે નદીનું કુદરતી સંતુલન બગડે, પર્યાવરણને નુકસાન થાય, ગ્રામજનોને મુશ્કેલી પડે તો જવાબદાર કોણ? શું આણંદ જિલ્લા પ્રશાસન માત્ર કાગળ પર કાર્યવાહીથી સંતોષ માની રહ્યું છે કે પછી રેતી માફિયાઓ સામે સખત નિષ્પક્ષ એક્શન લેવાશે કે શું? જો આવનાર દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના કે પર્યાવરણીય નુકસાન થાય તો એની જવાબદારી કોણ લેશે? મહી નદી બચશે કે રેત માફિયાઓનો કાળો સામ્રાજ્ય મજબૂત બનાવશે તે જોવું રહ્યું. આણંદ જિલ્લાના મહી નદીના પટમાં ખનન થઈ રહ્યું છે ત્યારે આણંદના ખાનપુર ખાતે 7 થી 8 જેટલા લોકોના નામ જોવા મળે છે અને તેમના નામો સાથે ફરિયાદ પણ થઈ છે અને રજૂઆત પણ થઈ છે અને લેખિતમાં પણ રજૂઆત થઈ છે, જેમાં જીતુ ગોરધન ઓડ, પ્રવીણ ઓડ ઉર્ફે બમ્પી, કનુ ઓડ ઉર્ફે લાલાભાઈ, મુકેશ ઓડ, રાજુ વણઝારા, શંકર વણઝારા, પ્રતાપ વણઝારા જેવા સાતીર અને ભેજાબાદ રેત માફિયાઓ રેડની ખાણ ખનીજની ગાડીઓ નદીના પટમાં નીકળતાની સાથે જ ફરીથી ચોરીથી રેતી લાવવાનું ચાલુ કરી દે છે. ત્યારે નદીના પટમાં વારંવાર રેડો થાય છે અને આ લોકો પર કોઈ એક્શન લેવાતી નથી. ત્યારે શું અંદરથી જ ફૂટેલી કારતૂસ હોય તેવું લોકો આક્ષેપ કરી રહ્યા? જો આટલા નામો જાહેર હોય અને દર વખત લેવાતા હોય છતાં પણ આ ખાનપુરમાં તે 7 થી 8 જેટલા લોકો પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતી હોય તો સર્વ મિલીભગતથી આ બેફામ રીતે મહી નદીમાં રેત માફિયાઓ ખનન કરતા જોવા મળી રહ્યા છે. રેડ પડે છે પછી યથાસ્થિતિ જ જોવા મળે છે. ત્યારે શું જવાબદારી કોની રહેશે અને આ રેડ પાડ્યા પછી ફરીથી આવી ખનન માફિયા નહીં કરે તેની માટેની કડક શું પગલાં ભરાશે? શું ભ્રષ્ટ અધિકારીઓ આ પોલ ખોલશે ખરા, જગ જાહેર કરશે ખરા, કે પછી એમને કાંઈ જ નહીં ફેર પડે અને આવનાર દિવસોમાં યથાસ્થિતિ જ જોવા મળશે? વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ.